Co-powered by Parul University, વડોદરા, ગુજરાત. નમસ્કાર, ટાર્ગેટ 19 માં હું પ્રવીણ અને જીએસટીવીની ટીમ આવી પહોંચી છે મેગા સિટી અમદાવાદ અને પશ્ચિમ લોકસભા બેઠક. સવાલ એ કે ભાજપનો ગઢ કઈ રીતે ટક્કર આપશે કોંગ્રેસ, કયા એવા મુદ્દાઓ છે જે બંને પક્ષ આ વખતે ચૂંટણી મેદાનમાં લઈને ઉતરશે, આજ મુદ્દે મહાચર્ચા કરીશું. આપણી સાથે ભાજપ અને કોંગ્રેસ તરફથી મહાનુભાવો છે, સાથે જ રાજકીય વિશ્લેષક પણ છે. શરૂઆત કરીએ ભાજપથી, તો આપણી સાથે કિરીટ સોલંકી છે. કિરીટભાઈ જે સાંસદ છે અને આ વખતે ઉમેદવાર પણ. કિરીટભાઈ, સ્વાગત છે. ભૂષણભાઈ ભટ્ટ, થેન્ક યુ. પૂર્વ ધારાસભ્ય છે. ભૂષણભાઈ, આપનું પણ સ્વાગત છે. જઈએ કોંગ્રેસ તરફ, ઉમેદવાર છે આ વખતના રાજુભાઈ પરમાર. રાજુભાઈ, સ્વાગત છે. શશિકાંતભાઈ પટેલ, શહેર પ્રમુખ, સ્વાગત છે. અને સાથે જ અમારા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દક્ષેશ પાઠક, તમામનું સ્વાગત છે. શરૂઆત કિરીટભાઈ આપથી કરી. આપ સત્તામાં છો, કયો મુદ્દો જેને લઈને ભાજપ આ વખતે અમદાવાદ પશ્ચિમમાં જશે મતદારો પાસે મત માટે? તો નરેન્દ્રભાઈ મોદીની સામે વિપક્ષના બધા જ લોકો કોઈ પણ એની સામે ટકી શકે એમ નથી. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વની અંદર નેતૃત્વ પ્રસ્થાપિત થયું છે. આ એક જબરજસ્ત નેતૃત્વ સાથે અમે આગળ નેતૃત્વ લીડરશિપની વાત કરીએ. રાજુભાઈ, નેતૃત્વ લીડરશિપ, તમે કયા મુદ્દા સાથે જશો? નેતૃત્વ લીડરશિપના મુદ્દા સાથે જાય છે ભાજપ. વિદેશમાંથી કાળું નાણું લઈ આવશું અને દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવીશું. તો અમે પ્રજાને પૂછશું કે ભાઈ તમારા ખાતામાં 15 લાખ રૂપિયા આવ્યા છે કે નહીં. એમણે બીજો વાયદો કર્યો તો શિક્ષિત બેરોજગારોને કે અમે સરકારમાં આવશું તો અમે દર વર્ષે શિક્ષિત બેરોજગારને 2 કરોડ નોકરીઓ અમે શિક્ષિત બેરોજગારોને આપશું. અમે અમે પૂછશું. ચલો, 5 વર્ષ પૂરા થયા છે. વાયદા સામે સવાલ છે 5 વર્ષમાં. કિરીટભાઈ, વાયદા સામે સવાલ છે. અમે અમારી સરકાર આવ્યા પછી 5 વર્ષ એટલે કે 55 મહિનામાં છેલ્લા જે સરકારના કામ થયા, 55 સાલોમાં કામ નથી થયા. એટલા અગણિત કામો અમારી સરકારે કર્યા છે. બધી જુદી જુદી સરકાર, એમાં મોટે ભાગે કોંગ્રેસની સરકાર આવી. 12 કરોડ એ લોકોએ એલપીજી કનેક્શન આપ્યા. નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ફક્ત 55 મહિનાની અંદર અમારી સરકારે 13 કરોડ કનેક્શન. વાયદા સામે સવાલ છે. કિરીટભાઈ, દક્ષેશભાઈ, બંને પક્ષે એક મુદ્દો સાંભળ્યો. એક તરફ લીડરશિપની વાત છે, એક તરફ વાયદાઓ યાદ દેવડાવવાની વાત છે. શું લાગે છે આ વખતે જે બંને એક ચોટદાર મુદ્દાની વાત કરે છે, આ જ બંને મુદ્દા છે જે અમદાવાદ પશ્ચિમ કે આ લોકસભામાં મહત્વપૂર્ણ બની રહેશે? મને સૌથી પહેલા તો આ કાર્યક્રમ શરૂ થતા પહેલા એક દ્રશ્ય બહુ ગમ્યું છે. આ બંને પાર્ટીના સપોર્ટર્સ બેઠા છે, એમને મારે કહેવું છે આ બંને ઉમેદવાર જે રીતે મળ્યા છે અને અહીંયાથી સાથે જવાના છે, આપણે એને એક હેલ્ધી પોલિટિક્સનો એક આદર્શ રાખીએ. તમને યાદ હોય તો ફ્રાન્સમાં ડેવિડ હોલાન્ડે જ્યારે ફ્રાન્સ ઉપર ટેરરિસ્ટ એટેક થયો ત્યારે વિપક્ષોએ કોરા કાગળ ઉપર સાઇન કરીને આપી હતી કે દેશ હિતમાં, રાષ્ટ્ર હિતમાં, વી આર ઓલ ફ્રેન્ચ પીપલ, અમે તમે જે નિર્ણય લો એને સંપૂર્ણ સપોર્ટ આપીએ છીએ. આ એક હેલ્ધી પોલિટિક્સ છે. ચલો, કોંગ્રેસ કે ભાજપને હું કહેતો જ નથી. ચલો, હેલ્ધી ચર્ચા થવી જોઈએ. નારેબાજી સોશિયલ મીડિયા પર સારી લાગે. નારેબાજી સોશિયલ મીડિયા પર બંને પક્ષ સાંભળો, જનતાને પણ ગણે નહીં ઉતરે. દક્ષેશભાઈ, કન્ક્લુડ કરો. મારે આવું છે ભાજપ પાસે, બાદમાં કોંગ્રેસ પાસે. સમર્થન કરું છું. સાથે સાથે જ્યારે પુલવામામાં પણ એટેક થયો ત્યારે અમારા આદરણીય અધ્યક્ષ રાહુલજીએ તરત જ કીધું કે અમે સેના સાથે છીએ અને અમે સરકાર સાથે છીએ. બીજેપીએ આપેલા પ્રોમિસીસમાં કેટલા પૂરા થાય એને ડિફેન્ડ કરવા પડશે અને કોંગ્રેસે પોતે આ જે નથી કર્યું એ શું કરવા માંગે છે એસ્ટાબ્લિશ બંને માટે જરૂરી છે. શશિકાંતભાઈ, 5 વર્ષ તમને ક્યાં એવી ઉણપ લાગી? હું ભાજપ પાસે આવીશ, પરંતુ તમને ક્યાં એવી ઉણપ લાગી અમદાવાદ પશ્ચિમમાં કે કામ નથી થયા? કિરીટભાઈ સાંસદ રહ્યા તો અમદાવાદ શહેરને મેટ્રો સિટી જે ડિક્લેર કરી એ પછી શું આજે મેટ્રો સિટી ડિક્લેર થઈ ગઈ? 5 વર્ષ પૂર્યા. કર્ણાવતી જે નગર અમદાવાદનું શહેર કર્ણાવતી, જે ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો ત્યારથી કર્ણાવતી નામકરણ કરવાની ઝુંબેશ ચાલુ છે. શું થઈ ગઈ? અને આ 5 વર્ષની અંદર આપણા બધી અમારા 60 વર્ષમાં નહીં જાઓ તમે. આ ગુજરાતની જનતાને એમને મેસેજ આપી દીધો. તમે કાયમ એકની વસ્તુ બોલતા હો. તમે 5 વર્ષ તમે કાયમ એકની, તમે 24-25 વર્ષમાં ગુજરાતમાં શું કર્યું એની વાત છે. તમને સ્વીકારી લીધું છે. બંને એક સાથે ના બોલો પ્લીઝ. તમને સમય મળશે. કમ્પ્લીટ કરો ભૂષણભાઈ, ફટાફટ. એગ્રી. તમે બોલ્યા તારે હું નતો બોલ્યો. 25 વર્ષમાં ડિજિટલ યુગમાં તમે શું કર્યું એની વાત કરો આપણે.
ઓકે 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 હું ફટાફટ નીચે જઈશ. સવાલ લઈ લઈએ. મેટ્રો ટ્રેન છે 5 વર્ષમાં અમદાવાદ પશ્ચિમની વાત છે. ભૂષણભાઈ સાંભળી લઈએ. ભૂષણભાઈ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું વારંવાર કેવડિયાની અંદર ઘડી એક તો બંધ કરવામાં આવે છે. ભૂષણભાઈ. ફક્ત ને ફક્ત આ ઇલેક્શનનું એક નાટક છે. આ લોકો નાટક જ કરતા આવ્યા છે. ચલો ચલો મેટ્રો ટ્રેન પર સવાલ કેમ? કિરીટભાઈ મેટ્રો ટ્રેન પર સવાલ કેમ? હું મારા મિત્રોને બતાવવા માંગુ છું કે કોઈ પણ વિકસિત શહેર હોય, યુરોપિયન કન્ટ્રી હોય કે ડેવલપ કન્ટ્રી હોય, ત્યાં અત્યારે ક્લાઇમેટ ચેન્જના લીધે પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપર ભાર મૂકવામાં આવે છે. આ અમદાવાદ શહેર એવું છે જેમાં ત્રણ મોડલ છે પબ્લિક ટ્રાન્સપોર્ટના. એમટીએસ છે, મારી વાત- BRTS છે અને મેટ્રો ટ્રેન છે. મેટ્રોની અંદર વિકાસના થકી આટલી શશિકાંતભાઈ તમને સમય મળશે. પ્લીઝ જલ્દી ડિબેટ. વિકાસને લોહીને લોકો અંજાઈ જાય છે. ઓકે. મને કહેવાનું મન થાય ટ્રાયલ છે શરૂ થઈ ગયો. કે જે લોકો કશું કર્યું નથી એ લોકો શું હિસાબ માંગવા આવ્યા છે? ફેસ આખો ચાલુ કરવો જોઈએ. હા. મેટ્રો ટ્રેન નો ખરેખર જો આપણે જસ થઈ લેવો જશે ભાઈ. તો આખો ફેસ ચાલુ કરવો જોઈએ અને જસ લે તો વાંધો નથી. 8 કિલોમીટરમાં તમે જસ લેવા નીકળ્યા છો. મોટું થઈ જાય છે. વચ્ચે બે સ્ટેશને બન્યા નથી. બન્યા નથી અને તમે જસ લેવા નીકળ્યા છો. શેના માટે ઉતાવળ કરો છો? દક્ષ સુવિધાની વાતમાં એકબીજાને કેમ આતતાળી આપે છે? રાજુભાઈ હું તમારી પાસે આવવા માંગીશ. રાજુભાઈ તમે છો ઉમેદવાર. તમે છો ઉમેદવાર. હું એક ઓકે જવાબ ટુ ધી પોઈન્ટ. તમે કયા મુદ્દાઓને લઈને જશો? કેમ કે શહેરી મતદારો સુધી કોંગ્રેસ પહોંચતી નથી. તકલીફ એ છે. એક તો પહેલી વાત હા કે વારંવાર એમ કહે છે કે ભાઈ 60 વર્ષમાં 70 વર્ષમાં શું કર્યું. એક વાત હું ચોક્કસ કહીશ કે એમણે જેટલું 5 વર્ષમાં જૂઠાણું ચલાવ્યું છે એવું અમે ક્યારેય 60 વર્ષમાં નથી ચલાવ્યું. ઓકે એક વાત. કન્ટિન્યુ રાજુભાઈ. આપણે નારેબાજીનો સમય નથી. બીજી ડિબેટ બહુ વાત. લાંબી નથી. બીજી વાત હા. અમારા મુદ્દાની આપણે વાત કરીએ તો અમારા આદરણીય અધ્યક્ષ રાહુલજીએ જે હમણે છેલ્લી જે આપણે જાહેરાત કરી મિનિમમ ઇન્કમ ગેરંટી સ્કીમ, અમે આ ઇન્કમ ગેરંટી સ્કીમ દ્વારા 12,000 થી જેની આવક ઓછી હશે એ ગરીબ લોકોને 5 કરોડ લોકો અને 5 કરોડ ફેમિલી અને 25 કરોડ લોકોને આ સ્કીમનો લાભ મળવાનો ઓકે છે. કિરીટભાઈ આ સ્કીમનો લાભ મળવાનો. કિરીટ કોંગ્રેસના મિત્રોના ઝોલીમાં કઈ હોય તો જુદા જુદા ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે. 2G સ્પેક્ટ્રમ હોય, કોલગેટ હોય, કોમનવેલ્થ ગેમ હોય, નહેરુના વખતમાં 2G સ્પેક્ટ્રમની અંદર છે અને મને એ રાજાને જેલમાં કાઢી દીધો. સાંભળી લઈએ. કોને જેલમાં ઘાલ્યા? મને તમે કેટલામાં જેલમાં ઘાલ્યા? મને આશ્ચર્ય એ વાતનું થાય છે એ રાજા કે એમના કલમાડી પૂર્વ અધ્યક્ષ તમામને જેલમાં ઘાલ્યા. તમે કોને જેલમાં ઘાલ્યા બતાવો ને. જ્યારે ભાજપના નેતા કહી રહ્યા છે કે મેટ્રો ટ્રેન લાયા, મેટ્રો ટ્રેન નો પ્રોજેક્ટ જે ILN FS કંપનીને આપ્યું, સૌથી મોટું બોન્ડમાં કૌભાંડ આચર્યું છે, એના લીધે પૂરો જે મેટ્રો ટ્રેન નો તમારો પ્રોજેક્ટ છે પૂર્ણ કરી શક્યા નથી તમે લોકો. તમે જે મેટ્રો ટ્રેન ની તમે લો છો બાવાઈ, ભાઈ, હમણાં એમાં જ કૌભાંડ ઉદ્ઘાટન છે. થયું. એમને એમ હમણાં 8 કિલોમીટર, તમારે 8 કિલોમીટર, બીજી વાર ટેન્ડર 8 કિલોમીટર વચ્ચે બે સ્ટેશન નહીં. ચલો કેમ બીજી વાર ટેન્ડર ઇસ્યુ કરવું પડ્યું? સોલંકી સાહેબ મેટ્રો ટ્રેન અત્યારે લગભગ પૂર્ણતા તરફ ઘટ્યો. અરે હોતું છે. તમારી 2025 તમારા સાંભળી લઈએ. લોકોને 2025 માં ભઈ પૂર્ણ નહીં થાય. કેટલું દેખાય છે? મારી વાત છે 2025 માં પૂર્ણ નહીં થાય મેટ્રો ટ્રેન. 98,000 કરોડની ચલો જાપાનની લોન દક્ષેશભાઈ નરેન્દ્ર મોદી અને લાવ્યા. મેટ્રો ટ્રેનની અંદર દક્ષેશભાઈ જે રીતે ભ્રષ્ટાચારના એકબીજા પર આક્ષેપ લાગી રહ્યા છે, નથી લાગી રહ્યું કે દિવસે ને દિવસે રાજકારણનું સ્તર નીચે જઈ રહ્યું છે? એકબીજાને ગંદા કહી રહ્યા છે. જનતા કોને વોટ આપશે? તમારા લાભની વાત છે આપણા બધાના. કિરીટભાઈ તમારા 15 લાખ ને હવે રાહુલ ગાંધીના 72,000. એટલે આપણે તો 15,72,000 થયા. બસ હવે આવતા થાય એટલું સારું. યસ, એટલે મારું એ જ કહેવું છે કે બંને પાર્ટી ઇલેક્શનના ઉન્માદમાં વોટર્સને આકર્ષવા માટે જે ફારફેચ ઇમેજિનેશન્સ થી જે પ્રોમિસીસ આપે છે એ થોડા લોજિકલ અને વિચારીને આપવા જોઈએ. કારણ કે લોકો નોટ કરે છે તમે શું બોલો છો અને પછી જ્યારે વર્કઆઉટ થતું નથી ત્યારે એની જે એક્સક્યુઝીસ આવે છે એ હવે બહુ ચાલે એવું નથી. આજે દરેક મતદાર એક વસ્તુ સ્વીકારશે કે એના જીવનમાં જે સીધી અસર થાય એવા જે વચનો હોય છે અને ખાસ કરીને આર્થિક સીધા બેંકમાં લાભના, એના લીધે તમારી 300 સીટ અને 150 સીટ એ બે વચ્ચેના ફરક કેટલાક પ્રોમિસીસના બદલે પ્રોમિસીસના લીધે ફરક બદલાઈ જતા હોય છે. રાજુભાઈ, વાત એ promises બંને ની છે. પાર્ટીએ ધ્યાન રાખવું વાત પડશે. પ્રોમિસિસ ની છે. તમારાથી શરૂઆત કરીએ કમ્પ્લીટ કરીએ. મારે એક જ યાદ કરાવવું છે
કે 2014 ની અંદર ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી દરમિયાન 15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું. 5 વર્ષ થઈ ગયા. એની સામે અમે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે 5 રાજ્યોની ચૂંટણીમાં અમે 2 વચનો આપ્યા હતા. ખેડૂતોનું દેવું માફ કરવું અને શિક્ષિત બેરોજગારોને 3500 રૂપિયાનું ભથ્થું આપવું. એ બંને પ્રોમિસ અમે પૂરા કર્યા છે. બીજું અમારી સરકાર જ્યારે કેન્દ્રમાં હતી ત્યારે અમે રાઈટ ટુ એજ્યુકેશન ની વાત કરી હતી અને અમે કાયદો બનાવ્યો. અમે રાઈટ ટુ ઇન્ફોર્મેશન ની વાત કરી હતી, અમે કાયદો બનાવ્યો. રાઈટ ટુ ફૂડ ની વાત કરી હતી, અમે કાયદો બનાવ્યો. આજે આ જ કાયદો જ્યારે અમારી સરકાર કેન્દ્રમાં આવશે તો અમે આજ મિનિમમ ઇન્કમ ગેરંટી સ્કીમ નો ચલો મિનિમમ ઇન્કમ ગેરંટી સ્કીમ ગરીબોની વાત કરી રહી છે ભૂષણભાઈ. સવાલ એ છે પક્ષ હોય કે વિપક્ષ હોય, ગરીબો જ કેન્દ્રમાં હોય છે, પરંતુ સવાલો પણ ગરીબોના જ હોય છે. ભાઈ આપણે તો નાગરિક તરીકે બંને પાસે રાહ જોઈ રહ્યા છીએ. વી આર સિટીઝન્સ. 1984 ની વાત કરું, કોંગ્રેસ પાર્ટીએ આ દેશની અંદર મેં કીધું ક્યાંક કે 60 માં પછી રોટીના નામે મત માંગ્યા, રોટી આપી નહીં. ઓકે, ક્યાંક કપડાના નામે મત માંગ્યા, એમ કપડા એટલે કપડા આપ્યા નહીં. એક ચૂંટણીમાં ઘેર ઘેર મકાન આપીશું, સાહેબ લાખોની સંખ્યામાં મકાનના ફોર્મ ભરાયા. સાહેબ 5 વર્ષની વાત કરે, સારી ઉપલબ્ધિઓ ગણાવી લો. 5 અને વિપક્ષને પણ સવાલ 5 કરી. વર્ષ 10 વર્ષ 15 વર્ષ આપેલા વચનની અંદર 20 વર્ષ 2 કરોડ 25 વર્ષ આવાસનું લોકાર્પણ થઈ ગયું. જે ભૂમિપૂજન કરે છે પ્રધાનમંત્રી કે ગુજરાતની અંદર મુખ્યમંત્રી, એનું લોકાર્પણ પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીએ પૂરું કરીને બતાવ્યું છે. શશિકાંતભાઈ કામો થાય છે, કામો થાય છે, તમે તમે શહેરી જનતા સુધી પહોંચતા નથી. ઓકે વાત કરી છે, પૂરું થઈ ગયું તો શું બાકી રહ્યું? 5 વર્ષમાં ભૂષણભાઈ 5 વર્ષમાં તો શું બાકી રહ્યું? વાત તો કામો થઈ, વાતો થયા 5 વર્ષમાં, રિપોર્ટ કાર્ડ રજૂ કરી રહ્યા છે, તો શું બાકી રહ્યું? તમને ક્યાં તકલીફ દેખાઈ રહી છે? 60 વર્ષ નહીં 5 વર્ષની વાત કરી, ક્યાં તકલીફ રહી ગઈ? 55 વર્ષ એક 5 વર્ષનો રિપોર્ટ કાર્ડ સંસદમાં પ્રધાનમંત્રી ઓકે વાત થઈ ગઈ. શશિકાંતભાઈ ક્યાં તમને ખામી લાગી રહી છે? અરે રાહુલ ગાંધીએ જે જાહેરાત કરી 72,000 રૂપિયા, હા, એ અમે કીધું આપીશું, તો ભાજપ પૂછ્યા કરે છે કે 72,000 ક્યાંથી લાવશો? ભલે મામાના ઘેરથી, પણ 15 લાખ રૂપિયાનું જયારે 15 લાખ ડિક્લેર કર્યા, અમે કોઈ પ્રશ્ન કર્યો કે તમે ક્યાંથી લાવા? તમે કયા મામાના ઘેરથી લાવવાના અમે પૂછ્યું? અમે 15 લાખ તમે ક્યાંથી લાવવાના કોઈ પૂછ્યું? કેમ તમારા પેટમાં તેલ રહ્યું છે? 72,000 રૂપિયા કેમ તેલ રહ્યું? અલ્યા ભાઈ, તમે તો આ દેશમાં ખાલી આ ચોકીદારી કરી હોય ને, આજ બધા પૈસા બચી ગયા. હું કોંગ્રેસ ભાજપ બંને તરફ જઈશ. પહેલા ભાજપ પાસે પણ આવીશ. ફટાફટ એક પછી એક સવાલ લઈ લે. શાંતિ રાખો તો સવાલ સાંભળીશું. ઓકે, ફટાફટ એક સવાલ 30 સેકન્ડ. આપણા ભાજપના મિત્રો એવી રીતે વાત કરી રહ્યા છે કે જાણે આ બધા જે વ્યક્તિઓ છે બધા અમદાવાદથી બહારથી રહેતા હોય. સાંસદ શ્રી વાત કરે છે કે મેટ્રો પૂરી થવા આવી, લોકોને અહીંયા ગાંડા બનાવો છો. તમે 5 વર્ષનો હિસાબ આપો. તમે અત્યારના વાત પૂછો તો ઇન્દિરા ગાંધી 1984, ભાઈ આજની તમને 5 વર્ષ 300 સીટો આપી છે, તો તમે તમારો જવાબ આપો. આજે પ્રજા તમારો જવાબ લેવા બેઠી છે ભાઈ. ઓકે 30 સેકન્ડ પ્રજા જવાબ માંગશે. ફટાફટ 20 સેકન્ડ બેન. 2014 પછી કે 15 લાખ રૂપિયા અમે ખાતામાં નાખશું, પણ 2014 પછી જે વિધવા બહેનો થઈ છે એના 1200 રૂપિયા પેન્શન કર્યા ને 200 રૂપિયા આ સરકાર ખાઈ ગઈ છે. આ સરકારે 200 રૂપિયા હાટું આ સરકાર બહેનોના વિધવા કરતા જાય છે. ગેસના બાટલા આપ્યા ને તો સામે ઘઉં ને કેરોસીન મળતું હતું એ બંધ કરી દીધું. એટલે બહેનોનું શોષણ પૂરેપૂરું આ સરકાર કરે છે. ઓકે, કોંગ્રેસ પાસે આવીશ, ભાજપ પાસે જવાબ લઈ આવું. ફટાફટ કોંગ્રેસ પાસે આવીશ. ફટાફટ વડીલ, ફટાફટ 20 સેકન્ડ. પેન્શનોની વાત છે અને બીજી તરફ વાયદાઓની વાત છે. મારે શશિકાંતભાઈને પ્રશ્ન કરવો છે એટલા માટે કે આજે મેં પહેલા કોઈ કોંગ્રેસી જોયા છે જે પરિવારવાદની સામે સ્વીકારે છે કે 60 વર્ષમાં મેં કંઈ કર્યું નથી. એટલે તમારી ખાનદાનીને હું અભિનંદન આપું છું. બીજી વાત, મારો સવાલ એટલા માટે છે કે આ ચૂંટણી દેશની છે, તો કદાચ અફઝલ ગુરુ આ દેશની સંસદ ઉપર હુમલો કરનાર ને જેએનયુ ની અંદર સૂત્રોચ્ચાર કરનાર સમર્થન ને રાહુલ ગાંધી કોંગ્રેસ ભૂલી ગઈ છે કોંગ્રેસ એને. ઓકે પરિવાર અને રાષ્ટ્રવાદ. ફટાફટ તમે મૂકી આવ્યા હતા પ્લેનમાં. ફટાફટ શું મુદ્દો છે? તમારી સામે વાયદાઓ થાય છે, કોઈ વાત નહીં કરે. ફટાફટ પ્લીઝ ડિસિપ્લિન જાળવો, બેસી જાઓ. સૌથી પહેલા તો મારે કેવું છે કે 1991 માં નરસિંહ રાવ લુકિસની પોલિસી લાયા હતા. એ લુકિસમાંથી એક્ટિસની લાવતા માટે 2014 માં મોદી સાહેબ એક્ટિસની પોલિસી લાયા. અને આજે ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં ક્યાંય વિકાસના નામે ક્યાંય
વિકાસના નામે ક્યાં ભેદભાવ નથી ઓકે, કર્યો? પૂર્વોત્તર વિકાસના નામે ભેદભાવ. ફટાફટ એક જ સવાલ. વાર્તા રે વાર્તા છોકરા સમજાવતા. આ ભારતીય જનતા પાર્ટી જૂઠું જ બોલ્યા છે જો મોદી કરે છે. અમારા પ્રમુખે એટલા માટે કહ્યું કે આ લોકો બેવકૂફ બનાવવાની રાજનીતિ રમે છે અને કોઈ વિકાસ તો કરતા જ નથી. ઓકે. સવાલ એ છે કે આટલા નોરશોર વચ્ચે જો બંને પક્ષના કાર્યકર્તા નેતાઓ એકબીજાનું ન સાંભળે તો જનતા અને મતદારને થાય કે અમારું કોણ સાંભળશે. ટાર્ગેટ 19 માં અમદાવાદ પશ્ચિમ બેઠકથી વાત થઈ રહી છે. ઘણા બધા મુદ્દાઓ છે. આશા રાખીએ કે બ્રેક બાદ હેલ્ધી ચર્ચા થાય, કેમ કે નારેબાજી સોશિયલ મીડિયા પર પણ સાંભળવા મળી જશે. બ્રેક બાદ ચર્ચા યથાવત. Co-powered by Parul University, વડોદરા, ગુજરાત. Co-powered by Parul University, વડોદરા, ગુજરાત. વેલકમ બેક. ટાર્ગેટ 19 માં જીએસટીવીની ટીમ છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક. બ્રેક પહેલા ગરમા ગરમી વચ્ચે ઘણા મુદ્દાઓની વાત થઈ. હવે વધુ મુદ્દાઓની વાત કરીએ. દક્ષેશભાઈ આપણી સાથે છે. દક્ષેશભાઈ, સીધો જ કહેવા માંગીશ 40 સેકન્ડમાં, કયા મુદ્દાઓ ખરેખર અસર કરે છે? 5 વર્ષના રિપોર્ટ કાર્ડની વાત થઈ, દાવાઓની વાત થઈ, દાવા સામે સવાલની વાત થઈ. મારી દરેક વાત એક સામાન્ય માણસને સ્પર્શતી વાત સાથે હંમેશા જોડાયેલી હોય છે. એક નાનું ઉદાહરણ આપું. ચલો, બીજેપીએ વિકાસ કર્યો છે, ટેકનોલોજીકલ વિકાસ છે, સાયન્ટિફિક પ્રોગ્રેસ છે, નોબડી કેન રિફ્યુઝ ધેટ, કર્યો છે. પણ ખર્ચની પ્રાયોરિટી, એક મિનિટ, આજે વાત હવે છે, ખર્ચની પ્રાયોરિટી ક્યાં હોવી જોઈએ એ પણ એક બીજો મુદ્દો છે. એક નાનું ઉદાહરણ આપું કે અહીંયા આવવા માટે ધારો કે કોઈ વૈષ્ણોદેવી સર્કલથી અહીંયા આ રોડ ઉપર આવ્યું, અહીંયા ત્યાંથી આવતા અત્યારે મારા ખ્યાલથી દર 1 કિલોમીટરે તમને 150 સેકન્ડ ઉભા રહેવું પડે છે. અહીંયાથી તમને એવું નથી લાગતું કે વિકાસ એ છે કે જે સીધો તમને અસર કરે છે? ટેકનોલોજી બરોબર છે, તમે એડવાન્સ થયા, બધું બરાબર છે. ત્યાંથી તમને સીધું સનાથલ પહોંચતા 12 મિનિટ થવી જોઈએ. પેરેલલ ઓવરબ્રિજ હોવો જોઈએ. આ વિકાસ છે મારા હિસાબે. ઓકે, ભૂષણભાઈ, આયોજન. એક મિનિટ ભૂષણ, એક મિનિટ, અરે ભાઈ એક મિનિટ ભૂષણભાઈ, આયોજન. એક મિનિટ ભૂષણ, વાત કમ્પ્લીટ કરી લો દક્ષેશભાઈ. અરે ભાઈ ટાઈમિંગ, અરે પણ લિસન, સાંભળી લઈએ. ટાઈમ ફ્રેમની વાત તમારી છે, પાસે બૂમ આવશે. ડેડલાઇનની વાત છે. ઓકે, કમ્પ્લીટ કરો દક્ષેશભાઈ. એક મિનિટ ભૂષણ, અશોકભાઈ જ્યારે હેલ્થ મિનિસ્ટર હતા, તમે સાંભળો ભાઈ, અશોકભાઈ જ્યારે હેલ્થ મિનિસ્ટર હતા ત્યારે રાજ્યની હોસ્પિટલોમાં એમણે જે એડવાન્સ મશીનો લાવવાનું જે નક્કી કર્યું હતું, ઓકે, તો એ ડેડલાઇનમાં એ કોંગ્રેસે સ્વીકારવું પડશે કે એડવાન્સ ડેડલાઇનમાં એમણે જે નક્કી કર્યું હતું એ કરી બતાવ્યું હતું. તો આ પોલિટિકલ વિલ પાવરની વાત કરું છું, જે આ 5 વર્ષમાં સામાન્ય માણસને સ્પર્શી વાતોમાં એ થોડો ડિવિએટ થયો છે. ખર્ચો બહુ જ કર્યો છે, પણ સીધો માણસને લાભ થાય એ ડિવિએશન છે. ઓકે, ચલો, વિલ પાવરની વાત થઈ. ભૂષણભાઈ, અમદાવાદ પશ્ચિમની વાત કરી છે, દક્ષેશભાઈએ વાત કરી. દક્ષેશભાઈએ વાત કરી, લોકોએ બી જાણે છે. 5 વર્ષના કે 10 વર્ષના શાસનની અંદર ટ્રાફિક સમસ્યા હોય તો કેટલા અંડરબ્રિજ, કેટલા ફ્લાયઓવર બ્રિજ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બન્યા આપણે સૌ જોઈ શકીએ છીએ. 37 કરતા વધારે ફ્લાયઓવર બ્રિજ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બન્યા. 15 જેટલા રેલવે ઉપરથી જતા. ડેડલાઇનની વાત છે. ડેડલાઇન હું તમને કહું, એને રોકવાનું કામ કોણે કર્યું? યુપીએ રેલવેની લાઈન જ્યાંથી પસાર થતી હતી અને એને મંજૂરી નહીં આપવાનું પાપ યુપીએ સરકારે કેટલા વખત રોકી રાખ્યું. ઓકે, બ્રેક મારવામાં કેમ એકબીજા પક્ષ એકબીજાને હાથ તાળી આપે છે? ચલો, મંજૂરી આ કારણ છે શશિકાંતભાઈ. ભૂષણભાઈ, શશિકાંતભાઈ, આ જ કારણ છે. તમારા પર ટોપલો ઢોળી દેવામાં આવે, તમે કારણ પૂછો કે ભાજપનું અંડર પ્લાનિંગ એ પહેલો નમૂના રૂપ થલતેજનો અંડરબ્રિજ, બીજું નમૂના રૂપ બીજું પ્લાનિંગ અપાંગ અંધજનનો બીજો બ્રિજ, ત્રીજું પ્લાનિંગ ગુજરાત કોલેજથી જે બ્રિજ બનાવ્યો એ આ ભાજપના 3 બ્રિજ અણધડ પ્લાનિંગ. કોઈ વિચાર્યા વગરનો ખર્ચો. દર્શકભાઈ સાંભળી લઈએ. કોઈ વિચાર્યા વગરનો ખર્ચો આ 3 બ્રિજ. ભૂષણ, એક મિનિટ હું આમાં એડ કરું છું. વાત કમ્પ્લીટ કરી લો, મારે જનતામાં જવું છે. દક્ષેશભાઈ, મારે જનતામાં જવું છે. વાત કમ્પ્લીટ, આ વાત અધૂરી મને કરી બતાવે. શશિકાંત, એક મિનિટ. ખર્ચો બરાબર કર્યો છે. ઓકે, જનતામાં જઈએ. એક મિનિટ પ્રવીણ પાસે પણ તમે વાત કમ્પ્લીટ કરી લો, ત્યાં સુધી 20 સેકન્ડમાં હું જનતા પાસે જઈ આવું.
આપણે બીજા એક વિસ્તારની વાત કરીએ. ઓકે. ભૂષણ, મણિનગરમાં અત્યારે ખોખરા ઓવરબ્રિજ બંધ છે રિનોવેશનમાં ક્યારનો, અને હજી 2 વર્ષ થશે એવું કે છે. ઓકે. બીજી બાજુ એલજી નો બ્રિજ છે, હા. એના ઉપર તમે સાંજે જોયું છે કે કેટલો ઓવરલોડ હોય છે. કદાચ કોઈ ભયાનક દુર્ઘટના ઓકે. સેંકડો માણસોનો ભોગ લેવાનું રાહ જોઈને બેઠી છે. તો ઓકે. ઇટ ઇઝ ભલે- અબાઉટ ડેડલાઇન, બસ સિરિયસ થવાની જરૂર છે. અને એ ટાઈમ ફ્રેમમાં થવું જોઈએ. ઓકે શું કહે છે જનતાભાઈ? અત્યારે જે પ્રી પ્લાનની વાત કરતી હોય છે ભાજપ સરકાર, તો ક્યાંક એવું અત્યારે કન્ફ્યુઝન નથી લાગી રહી કે જે BRTS નો માર્ગ હોય છે એની અંદર AMTS ની બસને કેમ ઘુસાડવામાં આવે છે? જો બાકી કોઈ સિવિલિયન્સ અંદર જાય છે તો એને RTO નો દંડ આપવામાં આવે છે, તો કે એવું નથી લાગતું કે BRTS ને કાઢી નાખવાની જરૂર હોય? ચલો વાહ, પ્લાનિંગ પર આવ્યું દર્શકભાઈ પ્લાનિંગ પર આવ્યું. ભાઈ દર્શકભાઈ. પ્રકાશભાઈ, આપણે એમના સવાલના દર્શકભાઈ. જવાબમાં કદાચ કોંગ્રેસના જેટલા અલગ અલગ જ્યાં કોંગ્રેસનું શાસન છે ત્યાં BRTS જેવી જેટલી યોજનાઓ છે એ બધી ફેલ થઈ છે. અને આજે આપણે સૌ જાણીએ છીએ, હું પણ અનેક વખત BRTS માં ગયો છું, એ ફૂલ BRTS અહીંથી જઈ રહી છે. અને એની સાથે ટ્રાફિકની સમસ્યાનો સવાલનો જવાબ આપવા માટે AMTS પણ એમાં ચલાવવામાં આવે છે. પણ દક્ષેશભાઈની વાતથી હું ચર્ચા કરવા માંગુ છું કે દક્ષેશભાઈ એક સરસ વાત કરી. ઓકે, એને વાત complete કરવા દો. બજેટને ક્યાં વાપરવું એનો યોગ્ય વિચાર કરવો જોઈએ. ઓકે. આજે ગૌરવ સાથે કહેવું પડે કે નરેન્દ્રભાઈ મોદીની સરકારે દેશની સુરક્ષા માટે જે બજેટ વધાર્યું છે એના માટે આપ સૌએ પણ સ્વીકારવું પડે. અભિનંદન. ઓકે ભૂમનભાઈ, લાસ્ટ કોમેન્ટ. ભૂમનભાઈ આપણે દેશની સુરક્ષાની વાત રહેવા દઈએ એ જ સારું છે. ચોકીદાર જે નામ આપવામાં આવ્યું અને એની અંદર એમની નિગરાણીની અંદર જ્યારે આટલા બધા મોટા ડોક્યુમેન્ટ્સ રફેલના ગાયબ થતા હોય એટલે કેટલી કક્ષાના મોટા ચોકીદાર છે સાબિત થાય છે. પહેલી વાત. બીજી વાત કે એક ચોકીદાર એવા જે આમના આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી, એ ચોકીદાર શ્રીના પુત્ર એ ચોરી કરતા પકડાય એવા કેવા ચોકીદાર? ચલો આવા મુદ્દાઓ બંને પક્ષ ચર્ચે છે. ભૂમનભાઈ, દર્શકભાઈ, સિટીના પ્લાનિંગની વાત. ઓકે. આજે મણિનગર હોય, અમરાઈવાડી હોય, એની અંદર આવતો ખોખરા વિસ્તાર હોય, રિવરફ્રન્ટ એની અંદર આવતો પાલડી વિસ્તાર હોય, માણેકબાગનો વિસ્તાર હોય, ચોમાસાની અંદર પાણી કેટલું ભરાય છે? વર્ષોથી કોર્પોરેટર સ્ટ્રોંગ વોટર લાઈન પણ હોય, એમના છે, બધું એમનું છે, છતાં બી આ પ્લાનિંગ નો અભાવ છે. અને તમામ વસ્તુ પ્લાનિંગ મતદારો તમે પણ કરી રાખજો. જે રીતે આજે વાત થઈ, કદાચ તમામ મુદ્દે ઘણા બધા મુદ્દે કદાચ બંને પક્ષ એકબીજાને હાથ તાળી પણ આપી રહ્યા છે. ઘણા બધા મુદ્દે વાત એમ થાય કે બંને પક્ષ એકબીજાને સાંભળતા પણ નથી. ત્યારે મતદારને પણ સવાલ થાય કે ભાઈ બંને પક્ષ એકબીજાને સાંભળતા નથી તો અમારું સાંભળશે કે નહીં. પશ્ચિમની વાત કરીએ, રાષ્ટ્રીય મુદ્દા હોય, એના સ્થાનિક મુદ્દા હોય, રિપોર્ટ કાર્ડ હોય અને સાથે દાવાઓ હોય. દાવાઓ સામે જનતાને કઈ વાત ગળે ઉતરે છે એ પણ એક મોટો સવાલ છે. તમામ મહાનુભાવો મહાચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર. જનતાનો પણ આભાર, બંને પક્ષના કાર્યકર્તાઓનો પણ આભાર. આ સાથે ટાર્ગેટ 19 માં અમદાવાદ પશ્ચિમથી હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા શહેર નવા બેઠકથી. નમસ્કાર. Co-powered by Parul University, Vadodara, Gujarat.